टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જામનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં સરકારી જીજી હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। હવે આ વિડીયો શું કહે છે એ પણ અમે આપને જણાવી દઈએ। રાત્રિના સમયે જૂની બિલ્ડિંગમાં લિફ્ટમેન હાજર ન રહેતા હોવાનો આરોપ છે। અનેક વખત લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતા હાલાકી થતી હોવાની ફરિયાદ છે। દર્દીઓ તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો પણ આક્ષેપ છે। અનેક વખત લિફ્ટમાં દર્દીઓ ફસાયા હોવાના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે। દર્દીઓને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે લિફ્ટમેનને હાજર રાખવાની માંગ થઈ રહી છે। તો સરકારી જીજી હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે, જેનો વિડીયો સામે આવ્યો છે। દર્દીઓને જો મુશ્કેલી ન પડે તે માટે લિફ્ટમેન હાજર હોવું જરૂરી છે। જૂની બિલ્ડિંગમાં લિફ્ટમેન હાજર નથી અને વારંવાર લિફ્ટ બંધ પડી જાય છે, જેના કારણે લોકોને હાલાકી થાય છે। લોકો હાલાકીથી બચી શકે, કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે લિફ્ટમેન હાજર રાખવાની લોકોની માંગ છે। તો આ પહેલા પણ અનેક વખત લિફ્ટમાં દર્દીઓ ફસાયા હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે। દર્દીઓને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે લિફ્ટમેનને હાજર રાખવાની માંગ છે, કેમ કે કોઈ અગર ફસાય છે તો એના માટે જવાબદાર કોણ એ પણ સવાલ છે। અમારા સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, શું વિગત છે આપની પાસે? કેમ લિફ્ટમેન હાજર નથી હોતો? જી, સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની આ જામનગરની સરકારી જીજી હોસ્પિટલ છે કે જે અવારનવાર જે વિવાદોથી સંકળાયેલી છે। જે જીજી હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ છે કે જ્યાં જે લિફ્ટ અવારનવાર જે ગાંધિયા કરતી હોય, લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતાના અનેક બનાવો છે તે અગાઉ બની ચૂક્યા છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જે સતત 2 દિવસથી રાત્રિના સમયે આ લિફ્ટનો પોતાનો વિડીયો છે તે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને જે લિફ્ટની આસપાસ કોઈ પણ લિફ્ટમેન છે તે હાજર ન હોવાનું તેઓ દ્વારા જે રજૂઆત છે તે હોસ્પિટલ પ્રશાસનને કરવામાં આવી છે। અનેક વખત જે લિફ્ટ જે અધવચ્ચે બંધ પડી જતા દર્દીઓ તેમજ લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે। ખાસ કરીને જ્યારે આ જીજી હોસ્પિટલની જૂની બિલ્ડિંગ છે કે જ્યાં ઇમરજન્સી સેવાઓ છે તે પણ આપવામાં આવતી હોય છે, ત્યારે અગાઉ પણ જે રીતે આ બિલ્ડિંગ છે તેમાં લિફ્ટ અનેક વખત બંધ પડી જતા દર્દીઓ તેમજ લોકો છે તે ફસાયા હોવાનો વિડીયો છે તે આવી ચૂક્યા છે। સમગ્ર મામલો પણ સામે આવી ચૂક્યો છે, ત્યારે હોસ્પિટલમાં જે સારવાર અર્થે આવતા દર્દીઓ છે તેમને અગવડતા ન પડે, મુશ્કેલી ન વેઠવી પડે તે માટે લિફ્ટમેનને હાજર રાખવા માટે હોસ્પિટલ પ્રશાસનને દ્વારા જે લોકોની માંગ છે તે રહી છે। જી બિલકુલ, આભાર। તો જૂની બિલ્ડિંગમાં લિફ્ટમેન નથી, જેના કારણે લિફ્ટમેન હાજર રહે તેવી લોક માંગ।